આજે અમે શું આપ સૌ સમક્ષ ઉપસ્થિત છીએ, તો અમે કઈ સંસ્થામાંથી આવીએ છીએ? આંગળી ઊંચી કરો. સરસ. ભારત વિકાસ પરિષદ. તો તમને થતું કે અમારો પિરિયડ ચાલતો હતો, સ્કૂલનો ટાઈમ ચાલતો હતો, સરસ મજાનું ભણવાનું, તો આ ભારત વિકાસ પરિષદની સંસ્થા કેમ અહીંયા આવી અને શું કામ આ સમયમાં આવા બધા પ્રોગ્રામ કરી રહ્યા છે? થાય છે ને? તો ભારત વિકાસ પરિષદ શું કાર્યો કરે છે અને એ કાર્યો કરવા પાછળના મુખ્ય હેતુ શું છે એ સમજાવવા માટે, સમજવું છે ને? તો એ સમજાવવા માટે હું અહીં બિરાજમાન ડોક્ટર મનોજભાઈ અમીન સાહેબને વિનંતી કરીશ કે ભારત વિકાસ પરિષદનો પરિચય પણ આપે અને તમને સાથે સાથે નાની મોટી સમજ પણ આપે, જેનાથી કારણે તમે પણ એક શિષ્યમાંથી ગુરુ બની શકો, એવી સાહેબને વિનંતી કરું છું. નમસ્કાર, સુપ્રભાત. માનનીય ગુરુગણ, મારા સાથી મિત્ર અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ ખૂબ સુંદર પ્રસંગે ભારતીય સંસ્કૃતિનો એક મોટો પ્રસંગ, મોટો ઉત્સવ જે કહેવાય, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, ઘણા નામો છે, એ નિમિત્તે આપણે આટલા બધા સાથે ભેગા થઈને આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ, એની મને ખૂબ ખુશી છે. અને આપ સૌ ખૂબ શાંતિથી, શિસ્તપૂર્વક આ કાર્યક્રમ માણવા માટે એકત્રિત થયા છો, એની પણ મને ખૂબ ખુશી છે. આમ તો વ્યવસાય હું ડૉક્ટર છું, સર્જન છું, પણ મારા ભૂતકાળના, વિદ્યાર્થી કાળના મારા અનુભવો, મારું ભણતર અને મારું ઘડતર કરનાર મારા માતા પિતા અને મારા શિક્ષકો, મારા ગુરુજનોએ મને જે શીખવાડ્યું છે, મને જે આપ્યું છે, એનો આભાર માનવા, એનો ઋણ ચૂકવવાના અર્થે મને એવું લાગે છે કે મારે, હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ કામમાં જોડાઈને અને દીપસે દીપ જ્યોત જલે એવી રીતે જેટલું આગળ આ કાર્યને લઈ જવાય એવા પ્રયત્નો કરવાનો હું પોતે વિચાર કરું છું, એટલે જ આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. લગભગ કદાચ આ સ્કૂલમાં આપણે દર વર્ષે ભારત વિકાસ પરિષદના બધા જ કાર્યક્રમો, એટલે આપ સૌ ભારત વિકાસ પરિષદના કાર્યોથી પરિચિત જ હશો કે ભાઈ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ગુરુવંદન, છાત્ર અભિનંદન કાર્ય કરીએ છીએ. આના પછી આપણી ભારતીય સંસ્કૃતિનો પરિચય, ભારતીય સંસ્કૃતિ શું હતી, શું છે, ક્યાંક ને ક્યાંક ઇતિહાસને કે કસાને મચોડીને જે અલગ આપણને ભણાવવામાં આવ્યું છે કે આવે છે, એનાથી કંઈક અલગ સાચી આપણી સંસ્કૃતિ શું છે એની જાણકારી મેળવવાના હેતુથી આપણે એક ભારત કો જાનો કરીને પરીક્ષા લઈએ છીએ. અને ત્રીજો મેઇન પ્રોગ્રામ એટલે કે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા. અમારી કેટલા છોકરાઓએ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં કાર્યક્રમમાં ભાગ ક્યારે લીધેલો છે? કોઈએ? કોઈએ નહીં? ખ્યાલ છે બધાને? રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા એક કાર્યક્રમ છે. નથી ખબર તો હું કહું કે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા એ બાળકોનો સમૂહ એક બુક આપણી છે, ચેતના કે સ્વર, એમાં નક્કી કરેલા ગીતો કે જેનાથી આપણી રાષ્ટ્ર ભાવના જાગૃત થાય, દેશ દાજ આપણામાં ઉદ્ભવે, એવા હેતુથી જે ગીતો
ગીતો નક્કી કરેલા છે, એનું સંગીત શિક્ષકો કમ્પોઝિશન કરે અને સંગીત સાથે વિદ્યાર્થીઓ સમૂહમાં સ્ટેજ ઉપર ગાય અને દર વર્ષે ગાય, એની કોમ્પિટિશન થાય. અને આ જે કોમ્પિટિશનથી આપણે થોડું આનાથી અલગ જઈએ તો અત્યારે આપ લોકો ભણો છો, વિદ્યાર્થી છો, એટલે કદાચ સાયકોલોજીના નિયમો ખ્યાલ ના હોય, પણ સાયકોલોજીનો એક નિયમ છે, આપણું મગજ છે એ મગજમાં જે કાર્ય અને જે વિચારો આપણે વારે વારે કરીએ છીએ ને, આપણે એવા બની જઈએ છીએ. આખો દિવસ આપણે વ્યસની માણસોની જોડે રહીએ અથવા તો આખો દિવસ પહેલો બીજો નંબર લાવતા વિદ્યાર્થીઓ સાથે રહેતા હોઈએ અને વાંચતા હોઈએ તો આપણે એવા બની જઈએ છીએ. આપણામાં કહેવત છે, સંગ એવો રંગ. એટલે આ દેશદાજ આપણામાં ઉદ્ભવે એવા હેતુથી દર વર્ષે જે કોમ્પિટિશન થાય એ ગીતો આપણે વારે વારે ગુણગુનાઈએ, સ્ટેજ પર ગઈએ, દર વર્ષે ગઈએ, દર વર્ષે ભાગ લઈએ અને આપણામાં જે રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા પ્રયત્નો કરવાના હેતુથી ભારત વિકાસ પરિષદ આ કાર્ય કરે છે. આ સિવાય બીજા ઘણા સેવાના અને સંસ્કારના કાર્યો ભારત વિકાસ પરિષદ કરે છે. ભારત વિકાસ પરિષદ એ મુખ્ય 5 આધાર સ્તંભો પર ઊભું રહેલું સંસ્થા છે. સંપર્કથી સમર્પણ સુધીની યાત્રા છે, જેના 5 આધાર સ્તંભ છે. એક સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ. આ 5 કોઈ પણ બિલ્ડિંગ જે પાયા પર ઊભી હોય એવા આ સંસ્થાના જે મૂળ પાયા છે, એના સિદ્ધાંતો છે, આ 5 છે. અને એનું મુખ્ય ધ્યેય શું છે? તો મુખ્ય ધ્યેય એ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. અહીં મારી સાથે આવેલા જે કાર્યકરો છે, અમે લોકો જે છે એ પણ તમારા જેમ જ ધીમે ધીમે આવી રીતે ક્યાંક ગીતો ગાતા હતા, ક્યાંક સંસ્થામાં જતા હતા, કોઈ બેઠકમાં જતા હતા, એમાંથી કાર્યક્રમમાં આવતા થયા, કાર્યક્રમમાંથી આવતા આવું બોલતા થયા, એનું વાંચન કર્યું, એનાથી અમારું પણ આ રીતે ઘડતર થયું છે. અને અમે પણ એ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, એટલે આપણામાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા વિચારો ઉદ્ભવ્યા કરે અને એમાંથી અમે આ કાર્ય કરતા થઈ ગયા. એટલે આપણે સૌ આ કાર્યમાં ભાગ લઈને શિક્ષણ જે મેળવીએ છીએ એ શિક્ષણ અને આપણા સંસ્કારો એ બંને આવા કોઈ કાર્યમાં જોડીને આપણે એક બહુ સરસ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. એ રાષ્ટ્ર નિર્માણમાં આપણે રામ સેતુમાં જેમ ખિસકોલીનો ભાગ હતો એવી રીતે આપણે પણ ક્યાંક એમાં નિમિત્ત બનીએ એવો હેતુ ભારત વિકાસ પરિષદનો છે. બીજી વાત, આપણે સૌ અત્યારે આપ સ્કૂલમાં છો એટલે આપણને ખબર જ હશે કે આપણે પહેલો આભાર માનવો આપણા માતા પિતાનો કે જેણે આપણને જન્મ આપ્યો અને સારા સંસ્કાર આપ્યા, અથવા તો રેગ્યુલર આપણને સારા સંસ્કાર આપે છે, આપણને કેળવે છે. અને એટલો ને એટલો એનાથી પણ કંઈક ઘણો વધારે હું તો કહું છું કે એ આભાર છે એ આપણા ગુરુજનોનો આપણે માણવો જ રહ્યો. આપણે સૌ આપણા ગુરુજનો માટે જોરદાર તાળીઓ મારી. જીવનમાં આજે તમે આ સ્કૂલમાં બેઠા છો, અહીંયાથી ભણતર લો છો, તમારું જે ઘડતર ક્યાંક ને ક્યાંક તમને ખબર પણ નથી, પણ તમને ટપારીને, ક્યાંક ટપલી મારીને, ક્યાંક મારીને, ક્યાંક બોલીને પણ તમારું ઇનડાયરેક્ટ ક્યાંક ઘડતર કરવામાં આ ગુરુજનોનો ખૂબ મોટો ફાળો છે. એ તમને આજે નહીં ખબર પડે, પણ જ્યારે કોઈ એવા સ્ટેજ પર જશો
અને એ વસ્તુ તમને યાદ આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ ભીખાભાઈ સાહેબે કદાચ મને એક વખત બોલ્યા હતા, હું આમ વાતો કરતો હતો અને મને બોલ્યા હતા અને એના કારણે હું આજે આ સ્ટેજ પર છું. ત્યારે તમને ખૂબ લાગણી અનુભવશે, ત્યારે તમે એ જ ભીખાભાઈ સાહેબ માટે, એ જ બીજા સાહેબ માટે રોઈ પડશો. બરાબર છે? એટલે એવું જ આપ સૌના જીવનમાં ઘડતર થાય, આપ સૌ ખૂબ આગળ વધો અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લો એવા હેતુથી ભારત વિકાસ પરિષદ આ કાર્ય કરે છે ને એમાં તમે ભાગ લેશો એવી અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય.